दुख हरता वार्ता विघ्नाची दुर्वे पुरवे प्रेम कृपा जयाची। નમસ્કાર, શ્રી ગણેશ ઉત્સવના પાવન પર્વના દિવસોમાં આજે આપણે ગણેશના માટલા જેવા પેટવાળા લંબોદર વિશે સમજીએ। ગણેશને પ્રચંડ શરીરવાળા અને માટલા જેવા પેટવાળા કહીને વર્ણવવામાં આવ્યા છે। આયુર્વેદની તંદુરસ્તીની પ્રાચીન પદ્ધતિમાં શરીરને કફ તરીકે વર્ણવવામાં આવ્યું છે। કફ એટલે પ્રવાહી કે પાણી જે શરીરને ઊંજણ પૂરું પાડે છે। કફ પ્રવાહી હોવાથી ક્યાંય પણ રહી શકે છે અને ક્યાંય પણ સમાઈ શકે છે, જે ગણેશના કાર્યને લવચિક બનાવે છે, જે ભૌતિક અને આધ્યાત્મિક સત્યોની વચ્ચે રહે છે। અર્વાચીન કરતાં પ્રાચીન સંસ્કૃતિમાં મોટું શરીર એ સારા પ્રારબ્ધના ચિહ્ન તરીકે પૂજાતું હતું, કારણ કે પુષ્કળતા, આરામ અને આનંદ દર્શાવે છે। જે કોઈને આવું મોટું શરીર મળ્યું